દીપોત્સવીના તહેવારને આડે હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે કચ્છમાં ફટાકડાનું વેચાણ શરૂ થયું છે। આ વર્ષે ચોમાસાની સિઝનમાં થયેલા ભારે વરસાદના કારણે શિવકાશીથી નવો માલ ઓછો આવ્યો છે। બજારમાં ફટાકડાની કોઈ નવી વેરાયટીઓ આવી નથી। ભુજમાં ફટાકડાનું જથ્થાબંધ વેચાણ કરતા પરેશભાઈએ જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ ફટાકડાના ભાવમાં 10 થી 15% વધારો થયો છે। ભાવમાં વધારો થયો હોવા છતાં આ વર્ષે છેલ્લા દિવસોમાં સારી ઘરાકી નીકળશે તેવી આશા ફટાકડાના વેપારીઓ રાખી રહ્યા છે। દિવાળીની જો આપણે વાત કરીએ તો અત્યારે નજીકના ગણતરીના દિવસો જ્યારે બાકી છે હજી ગ્રાહકી સારી છે ને હજી પણ નીકળશે। છોકરાઓની અંદર જો વાત કરીએ તો બેન 10 છોટા ભીમની ડિમાન્ડ સારી છે, કલર પિંજોરા, રોકેટની ડિમાન્ડ સારી છે। ગયા વખત કરતાં આ વખતે નવા ફટાકડાની જો વાત કરીએ કેમ કે આ વખતે વરસાદના કારણે કોઈ શિવકાશીથી કોઈ પણ માલ નવી આઈટમ બની નથી, રેગ્યુલર આઈટમ બધે છે। એની અંદર જો વાત કરીએ તો રેગ્યુલર આઈટમ આજે આપણી મળતી હોય છે બધે, ચાઇના તો કોઈ આવતો નથી એટલે આપણી જ ઇન્ડિયન જ આઈટમો હોય છે બધે। ભાવની જો વાત કરીએ ગયા વખતની તુલનાએ આ વખતે 12 થી 15% ભાવ વધારો છે। કચ્છ જિલ્લાના 10 તાલુકામાંથી માત્ર 2 તાલુકાઓ ભુજ અને અંજારમાં ફટાકડા વેચાણ માટે ફાયર સેફટી માટે અભિપ્રાયો માંગવામાં આવ્યા છે। ભુજના ઇન્ચાર્જ સ્ટેશન ફાયર ઓફિસર દિલીપ ચૌહાણે જણાવ્યું હતું કે ભુજ શહેરમાં 10 કાયમી ફટાકડા લાયસન્સ ધારકો માટે ફાયર સેફટીનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે, જેમાંથી શરાફ બજારની 4 કાયમી ફટાકડા ધારકોને નેગેટિવ અભિપ્રાય આપવામાં આવ્યો છે। તો બીજી તરફ કચ્છ જિલ્લામાં 2 તાલુકા ભુજ અને અંજાર તાલુકામાંથી હંગામી ફટાકડા વેચાણ માટે 20 થી વધુ અભિપ્રાય માંગવામાં આવ્યા છે, જેમાંથી ભુજની દાંડા બજારમાં આવેલ 1 હંગામી ફટાકડા ધારકને નેગેટિવ અભિપ્રાય આપવામાં આવ્યો છે। ભુજ, અંજાર અને ગાંધીધામ સિવાય અન્ય તાલુકાઓમાં ફટાકડા વેચાણ માટે કોઈ ફાયર મંજૂરી લેવામાં આવી નથી। કચ્છમાં અનેક સ્થળો પર મંજૂરી વિના ધમધમતા ફટાકડાના સ્ટોલના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સતત રહેતી હોય છે, ત્યારે આવા ગેરકાયદે ફટાકડાના સ્ટોલ સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે। કાયમી ફટાકડા પરવાના માટે 10 અને હંગામી જે છે 20 પ્લસ જેવી છે, જેના અભિપ્રાય આપણે આપેલા છે। કચ્છ જિલ્લામાં કેટલા તાલુકાઓમાંથી અરજી આવી? અંજાર અને ભુજ। આપના લેવલે શું કામગીરી કરવામાં આવતી હોય છે? એમાં આપણે ફાયર ફાઈટર પહોંચી શકે છે કે નહીં એ સ્થળ તપાસ કરીને એનો અભિપ્રાય આપતા હોઈએ છીએ અને ફાયર સેફટી અંતર્ગત જે સાધનો લગાવવાના થાય છે જે એના બાબતે આપણે એમને જણાવતા હોઈએ છીએ। એમને અરજી કરવી જોઈએ અને જે નિયમ પ્રમાણે હોય એ પ્રમાણે કરવું જોઈએ। ખરેખર આ નિયમો શું હોતા હોય છે? નિયમોમાં તો સરકારી ખાતામાં જે આપણે ફાયર ફાઈટર પહોંચી શકે છે ને એનો અભિપ્રાય આપણે આપવાનો થતો હોય છે તો અરજી કરેથી આપવામાં આવે છે। જો આગનો બનાવ બને તો શું ત્યાં તકેદારી રાખવામાં આવતી હોય છે? ત્યાં બધી જ જાતના આપણા સાધનો જે છે ફાયર એક્સટિંગ્વિશર, ફાયર બકેટ અને સેન્ડ ડ્રમ્સ વગેરે રાખવામાં આવતું હોય છે।